ध्रुवे भक्ति कीधी अविचल पदवी दीधी। नेक्स्ट गेम रमी रहा આપણે આંધળો પટ્ટો બરોબર ગોપલી ડાવ લઈ રહી રાતના 11:30 થાય આ લેપટોપ ચાલુ કર્યું મેં। હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો આ વ્લોગની શરૂઆત થાય ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી। હમણાં આપણે આપણા વ્લોગનું એડિટિંગ કરતા હતા અહીંયા આપણા લેપટોપમાં ને બારે વરસાદ આવ્યો જોરદાર ભાઈ। મારા કાનમાં ઇયરફોન લગાવ્યો તો બારે વરસાદનો અવાજ જપાને ફટાફટ દોડ્યો પેલા બધા કપડા આપણે સેફ કર્યા કારણ કે બારે ઉકાતા હતા બધા નોચી ગયા વરસાદ આવ્યો જો તમને બતાવું હવે બહાર જઈને। આજો આપણે બધા કપડા ઉકાઈ દીધા એ સામે હતા બધા ખણીને પતરા નીચે રાખી દીધા ને અમે જોશનામીને એ બધા કપડા ઉકાવેરા। આ વરસાદ ઓછી દાનો આવી ગયો એટલે ભાઈ અંજવારી શું કાઢો કપડા ઉકાવો ને પણ આ જો વાદળો થઈ રહ્યો કેવું જોરદાર દેખાડું ભાઈ પતરા ભીના થઈ ગયા ભાઈ એટલી વારમાં। આ જો અહીંયા જો અંધાર કેવી પડી આખી લાઈનો ભાઈ ભાઈ એકદમ ફૂલ અંધાર એમ। ગાઈસ હમણાં આપણે આવ્યા હતા જો મંજલવાડીએ અહીંયા ટમેટા રોપવાનું ચાલુ હતું ને તો ટમેટા રોપાઈ ગયા જેટલા રોપાતા એટલા બાકી માણસો થઈ ગયા નવરા બીજા જો બેઠા હવે અહીંયા તો વરસાદ જેવું વાતાવરણ એ પાછું જો ડ્રેગન ફ્રૂટ વેચે અમુક જગ્યાએ આપણે ટમેટા પહેલાં વાવ્યા હતા આ જો આ હતા ને બધા આપણે ઉતારી લીધા ને આટલા કંઈક ટમેટા જો આ ડોલમાં છે ને એ ટમેટા આ છોડામાંથી ઉતર્યા આટલા આ ડોલમાં એ ના છોડા નહીં પાણી કોણ દેતું હશે એમ થાય અહીંયા કને એનું મૂળ થડ અહીંયા મૂળે સારા ઉગેરે પાછા આનો ટમેટા બીજા કરતાં બાકી આજુ આયરું કેરેટ ભરીને રાખી દીધું આપણે એટલે ઉતાર્યા બાકી હજી આવેરી ડોલ એક આયરી એક ડોલ પાછળ આવેરી એટલે મમ્મી ડોલ લઈ આવેરા એમ જો આવી ગયા મમ્મી ભાઈ તો હવે જઈએ આપણે ઘરે ના ઘરે જઈએ ને પહેલાં શું આજે વાતાવરણ એકદમ જોરદાર થયું ઠંડુ ઠંડુ એક ભજન થઈ જાય શું કેવું મમ્મી જવા દો અખર વિચારીને શ્રાપ દીધે શું થાય જગત પ્રભુ સમરે છે 5 વર્ષના ધ્રુવજી બાણા તપ કરવાને વનમાં સીધાયા જ્યારે ધ્રુવે ભક્તિ કીધી અવિચળ પદવી દીધી જગત પ્રભુ સમરે છે। આવી ગયા છીએ ઘરે ભૂખ લાગી છે તો આપણે જો મસાલાવાળા દાણા ને સેવ મિક્સ કરીને ખાઈએ આપણે જો હમણાં વાડી હતા ને તો એ કાંટો લાગી ગયો જો કાઢવો પડશે આને। તો ગાઈસ હવે જઈ રહ્યા આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જો પ્રેક્ટિસ ચાલુ હોય કે છોરાની બંધ થઈ ગઈ બધાની એમ। તો ગાઈસ જો ગ્રાઉન્ડમાં પહોંચ્યા અહીંયા આપણે ને ગ્રાઉન્ડમાં પહેલાં 5 જણા હતા હવે જો સામે એક બોલિંગ કરેલો એક આ 2 ને બેટિંગ વાળો 3 જણા વધ્યા 2 જણા ગાયબ 3 જણા એમાંથી 2 જણા નથી 2 જણામાંથી એક કાવલો હતો એ ગયો ડાકડે હોસ્ટેલમાં હવે હોસ્ટેલમાં ભણવા ગયો એટલે એની કીટ પડી હવે ઘરે ને એક વીર હજી એનું ખબર નહીં પેટ દુખેલું એમ કહેતો હતો ભાઈ એટલે 3 જણા આવ્યા હવે 5માંથી 3 વધ્યા। કુદરતની કળા જેવો ભાઈ કલર તો જેવો અહીંયા આખું વાદળા જેવો અહીંયા ગ્રેડિયન્ટ આખો આછા શેડ પડેલા શું કલર જોરદાર દેખાય। ચાલો અમારી ગેંગ જાય છે હવે નીચે હરિયમ કરવા માટે એ પાછળ આવેલા એની પાછળ દેખાડો નથી આવતો એક એવું બીજો પ્રેમ ને અમારે શું કહેવાય મેન એન્જિન જાયરું આગળ હમણાં ચેન્નઈ વિરુદ્ધમાં કર્યું હે એમાં આવી કે પહેલાથી લગ શકતી હે ઉસકો હમણાં ઓલે કેનેમાં રાજસ્થાન એને કીધું તો ઇન્ટરવ્યુ માં તો તમારે નથી ઉડોણ એ મસ્તી ની બોલો બાકી આયો હું મને એવું લાગે આ કપડા બધા સીવાના પહેરેરો તમે વડતા હશે એટલે ભાઈ બીજે એઠા હમે દાદી ખાટલે પાટલે
એટલે હે તે કામ કરવું પડે તો ભાગી આવ્યો અહીંયા. હા. એટલે નાસી વડે બેરી તાર કરી હતો ને હું વાતમાં લે જમવાની વાત આવે. ના, આજ વેવાઈ આવી કહેતા હતા કે ઓલો કિશોરભાઈનું છોરું ભેગું હોય. पंखो चालू है टीवी चालू है जेठालाल मस्त मजा ने जो वछण कर नाखे हुई जाए હવે ટીવી જોતે જોતે હુઈ રહેતો થોડીક વાર तो रामायण काल के ऋषि मुनि की तरह मुझे श्राप दे देंगे। નેક્સ્ટ ગેમ રમી રહ્યા આપણે આંધળો પટ્ટો બરોબર ગોપલી ડાવ લઈ રહી બે થંભલો આવે કે કઈ આવે તો મને કહી દેજો હાલો રેડી 3 2 1 સ્ટાર્ટ ખાલી હાલી સીધી હાલી મારા કને સીધી જા બસ રાઈટ રાજુ જા બસ જા દોડ એ બાજુ ની આનો વારો નહીં આવે ભાઈ આજે નહીં મેળ પડે હવે જો પાર્થબેન બંધાયું આપણે આ ભાઈ ઉપકરનારી એમ લાગતું નતું એટલે તો પાર્થબેન બંધાયું હવે જોઈએ હાલો વિશ્વાસ હા મને વિશ્વાસ છે પેલા ચીટિંગ કર પેલા ખબર देखो કબાચ તો જો આજનું શું કહેવાય ગેમ ઝોન સેશન એન્ડ થાય શનિવારનું ગલુડિયા નહીં બોલતી રમે રહ્યો ગોપલી ગલુડિયા તેડો એ દીધી ગલુડિયા જો એરિયા બનાવી દીધું એ ડોન અહીંયા અડી અમે તારા વખાણ કરી તું ભાગો એ દાડો પપ્પી એ એન્જિન ગરમ દારૂ ગનું એ કરતા અવાજ કરતા આવ્યો દાડા ભેગું રમેલું બોલ કરીને ભાગ્યો હોય થયું રવાનું એ ત્યાં બોલ થયું કરીને રવાનું બાજુ બોલાવે રે પણ પૂછડી એ જીગુ એમ જ ખેંચી લીધો જીગુ હજી ઉપર જીગુ ઉપર તારકાને તેડાઈ લે બીક લાગી રહી ટોપ ઉપર આવી ગયું એટલે રાતના 11:30 થયા નીચેથી રમી આવી ગયા આ લેપટોપ ચાલુ કર્યું કાંક લેપટોપમાં ગેમ ઓનલાઈન એ રમાડેલો જીગું પાર્ટ બેન ટ્રાય કરાવેલો આ શું કર્યું આમાં શું કરવાનું હે આ દરવાજા સુધી પહોંચવાનું હે ઠકા હજુ છોરો આઉટ થાય ને એટલે આખો ફાટી જાય છોરો જોજો અંધારો આ જાયરો પડી ગયો નીચે આગળ જા ઠક્કા સીધું ઠક્કા તો ગાઈસ આની ગેમ તો પૂરી નહીં થાય બધા ગેમ રમે જ રાખે વારાફરતી નવા લેવલ નહીં તો ધીમે ધીમે સમજણ પડી રહી આપણે તો શું આપણે ગેમિંગ ચેનલ થોડુંક ચાલુ કરી નાખીએ કે ગેમિંગ વિડીયો અંદર અપલોડ કરી કે નહીં કમેન્ટમાં કહેજો આપણે ને આ બ્લોગને અહીંયા પૂરો કરી થોડુંક ગેમ રમશો પછી આરામ કરશો તો બ્લોગને અહીંયા પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય શિવાજી તો બોસ બાઈકે રામ ઊંચો કેમ થઈ જાવ અહીંથી